नहीं पहले से चालू कर। वैज्ञानिक ગોઈતું છે બાપુ. हाँ એ જે કહે છે કે 5000 વર્ષ પહેલા રામ હતા એ આપણે ગયા કન્યાકુમારી ત્યાં બધું એનો હા. રામ સેતુ આખો બધો એ વૈજ્ઞાનિકે ગોઈતો દરિયામાં છે કે નહીં તો એ સત્ય તો એ જ સનાતન છે. આ સત્ય જોવાથી આપણે આત્માની કે ગમે તે સત્ય આ બધા જે સત્ય જોઈએ છીએ ધારો કે આ રામ છે એ સત્ય છે, હા રામ સેતુ એ સત્ય છે, હા એમાં સત્યતીનું માર્ગ એ ધર્મ બચી શકે નહીં. ધર્મ સનાતન ધર્મ જ છે ને. આ કર્મ તો કોઈને છોડતા નથી. હે? રામ ભગવાનને કર્મ છોડવાના નથી. કૃષ્ણ ભગવાનને એના કર્મની શિક્ષા આપવી જ પડે. કર્મ તો કોઈને છોડતા નથી. ધર્મ તો છે એ તો બધાને કરવાનું જ છે. ભગવાનને આ બાજુ કરવાનું છે. આવો 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 મેં છે માનો કે આ કિન્નર છે, સાધુ છે, આનું તમે ઇજ્જત કરતા શીખી જાવ ને એટલે સનાતન. સનાતનની કોઈ વિશેષ વ્યાખ્યા છે જ નહીં. બધાના પ્રત્યે લાગણી રાખો, દુશ્મન પ્રત્યે પ્રેમ રાખો. પણ બાપુ એક ભજન સાંભળ્યું હતું મેં, પણ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ મહાદેવ આવી ગયા, મહેશ કે એ મહાદેવ હતો એ હતો. તમે કબીર વાણી ઉપર હાલો. કોના ઉપર હાલો? કબીર વાણી ઉપર. કબીર કેટલા વર્ષ થયા? એ તો જાણવામાં આવ્યું છે કે હાલ આ બધું સત્ય શું છે. વાણિયાઓને કેટલા વર્ષ થયા? સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલા વર્ષ થયા છે તમને કોઈને ખબર? સ્થાપિત્ય ધર્મ શું? સ્થાપિત્ય ધર્મ છે સનાતન. અત્યારે આકાશ છે, એનો તો કોઈ ટેકો નથી. એ કેની ઉપર ઊભું છે? સત્ય ઉપર. તો સત્ય છે એ જ સનાતન છે. સત્ય તો કોઈ બીજું તો છે નહીં. આકાશનો કોઈ ટેકો તો નથી. એ સત્ય ઉપર ઊભું છે. નહીં. કારણ કે તમારા મગજમાં છે ઉર્જન. હા ઉલઝન જ છે બરાબર. તમારા મગજમાં ઉર્જન વધારે. આ બધું હોશિયારી એમ. હું હા હવે હું તમને તારો કે મારી વાત સાંભળો. હું આગળ આખી તમારી ડિટેલ ખોલી નાખું એમ છે, પણ આ વડીલો બેઠેલા મારી ડિટેલ ન ખોલાય. અમુક મર્યાદા હોય છે. સાધુની કાંઈક મર્યાદા હોય. બાકી તમારા ઘરમાં તમારી વેલ્યુશન નથી. નહીં નહીં તો હું બોલતું નહીં. એમ બોલે નહીં પણ તમારા વિરોધમાં છે એ વાત ફાઇનલ. ના વિરોધ હોય ને. ગમે એ કરતા હા, હા રે. તમે કાંઈ જાણતા જ નથી. કઈ નાખ્યા બે આવું ખરા? આદર કરતા શીખી જાઓ. એ સનાતન ધર્મ. બાકી તમારી વેલ્યુ કેટલી ક્યાં છે એ મને ખબર. વાત સમજો બાપુ, સનાતન ધર્મ કોને કહેવાય? આ બાપુ બેઠા ને આપણે એની જોડે ન બેઠા એ સનાતન ધર્મ. ભગવાન આમાં આવું સમજવાળા કેટલા ટકા? બરોબર? આવું સમજવાળા કેટલા ટકા? બાપુ બેઠા આપણે એની જોડે ના બેઠા એ સનાતન ધર્મ. બરાબર. આપણે એને થોડુંક મર્યાદા રાખીએ. એમ નહીં. આવું આપણે અમે તમારે પેલા અહીં બેઠા હતા, તમારું ઊભું થઈ ગયું. મારી વાત છે. આવું સમજવાળા કેટલા ટકા? ઘણા કેટલા ટકા? ઓછા. સાધુ સંત. એક ટકો ય નથી. એક ટકો છે.